પેલા જ ગાભો મારો જો મિત્રો, તમે જો કેટલા દિવસ ભાણિયાભાઈ ભાઈ ગાભો મારે વ્યાજ તો ગાભો માર દેલ ભાણિયાભાઈ એ અમને આમ નિરાયતે મરાય. આ ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું, અને અત્યારે જવું છે વાડીએ, કારણ કે અત્યારે આપણે હાથી આંકવાનું કામકાજ કરવું છે વાડીએ જઈને આગળ. અને આપણા મહેમાન જે આપણી આવી છે, હું કેવું ભાણિયાભાઈ તો હાથી આંકવા જવું છે. પેલા આપણે ગાડું છોડી નાખી, અને હમણાં કેટલા દિવસથી આપણે ટ્રેક્ટરને હાંક્યું જ નથી. આજ ફાઇનલી હાંકવાનો વારો આવી છે. અને ગાડું જો આજ ગાડું પેલા જ ગાભો મારો જો મિત્રો, તમે જો કેટલા દિવસથી હાંક્યું નથી, નકરી રજ જ ચડી ગઈ. ભાણિયાભાઈ ભાઈ ગાભો મારે વ્યાજ તો ગાભો માર દેલ ભાણિયાભાઈ એ અમને આમ નિરાયતે મરાય. આ ગધડી ના આવે સુરતમાં રહી રહીને કોઈથી ગાભા મારતા નથી શીખવું મિત્રો. એ તો આપને ખબર હોય ગાભા કેમ લાગે. તમે સુરતમાં કોઈ દી માર્યા ગાભા ટ્રેક્ટરમાં? આકાવ મારો મારો ખબર પડે કેમ ગાભા લાગે. અમને તો ખબર જ છે. અંધારું આવતું હોય છે થોડુંક આમ અંજવારામ હોઈ જાવ કા મિત્ર, એટલે ચોખ્ખું દેખાય તમને. અને દાંતી બાતી આપણે બધું ત્યાં કમ્પ્લીટ જ છે, ત્યાંથી જોડવાની છે. અહીંથી ખાલી ટ્રેક્ટર લઈને જ જવાનું રહેશે વાડીએ આપણે. અને હા મિત્રો, તમને એવું નથી લાગતું મારા મોઢામાં ઘણો ફેર થઈ ગયો? હા તો તમે સાચા જ છો. આપણે વાળ બાળ બધું કાલે કપાઈ આવ્યા હતા, એનો મિની વ્લોગ આપણે ઉતાર્યો તો કંઈ લોંગ વિડીયો નહોતો શૂટ કર્યો, એટલે વાળ કાલે કપાઈ આવ્યા તો જોઈ લો કેવા કપાણા, કમેન્ટ કરી દેજો. એકદમ મસ્તીને આપણે દરખેલ કપી હીજ કપાવ્યા છે. અને હું ગાભો બાભો માર્યો કે નથી માર્યો તે જ? હા ભાઈ એમ જો હાલો તમને બતાવું કેવો ગાભો માર્યો સુરતના મહેમાને. એમ તો માર્યો મિત્ર હરખો, રાજ વહી ગઈ બધી. બહુ લાંબી નથી કરી. આ વાડીએ તારે આવું છે ને વાડીએ? આજ આને તડકામાં આપણે કાળો કરી દે. તો બહુ છે ને સિટીમાં રહી રહી, આજ આને તડકામાં કાળો કરી દે. આપણે તો સહી જ તો હાલો ગાડું છોડીને પણ નીકળી જાય ડાયરેક્ટ ટ્રેક્ટર લઈને. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે વાડી, અને હાથી જોડી લીધું છે. આપણી પહેલી ઉથલ આપણા પપ્પા વરી રહ્યા છે, જોઈ શકો છો. અહીંથી દાંતી મારવાનું સ્ટાર્ટ કર્યું છે. અને કેવી દાંતી પડે છે ભાણિયાભાઈ? તમને આમાં કઈ ખબર પડે? કારણ કે આ સિટી વાળા આવે ગોબા કઈ આ ખેતી વિશેનું આને કઈ જ્ઞાન જ ન હોય મિત્ર. એ તો આ ખેડૂના છોકરાઓને ખબર હોય દાંતી મતલબ શું થાય. જો દાંતી એકદમ મસ્તીની પડે છે. આવી દાંતી આપણે ઓલી વાળી નહોતી પડી એવી દાંતી પડે છે. અને આમાં આપણા કાકા પણ હાંકી રહ્યા, જોઈ શકો છો દાંતી. તો આપણે આ 3 વીઘા જેવું છે આ કટકો આખો. અહીંથી આપણે આંકવાની બાકી છે. આ તો હજી ખાલી એક લેવલમાં આમ અહીંથી આમ થોડુંક ઢારવાળું છે ને, એટલે અહીંયા લેવલમાં પહેલી ઉથલ મારે છે. લેવલમાં ખબર પડી જાય પહેલી ઉથલ કેવી પડે છે, ઢારમાં ન ખબર પડે. તો આ સુધી અહીંથી આપણું સ્ટાર્ટ થઈ જાય છે. તો એટલું આપણે આંકવાનું છે. આપણે પપ્પા અત્યારે એક ઉથલ વધે છે, પછી એ તો વહી જાય જેતપુર દુકાને. અને આવી કંઈક દાંતી પડે જોઈ લ્યો. અને તારે વહી જવું છે કે રોકાવું છે? રોકાવું છે મિત્ર. આપણે આને ના પાડી છે, ઘરેથી ના પાડી છે મમ્મી અને પપ્પા એ કે આને વાડીએ નથી રાખવો પડે. આ કે રોકાવું છે, કારણ કે નહીં વરી આ તડકાનો કંઈક આને થઈ જાય, તડકો બડકો લાગી જાય, ખોટા હેરાન થઈ જાય આપણે. હવે આ કે રોકાવું છે, શું કરવું? રોકાવું છે. કાંઈ નહીં, જોઈ હું નિર્ણય લઈ. પપ્પા કે એમ કહી છું આગળ, નકર મોકલી દેવું ઘરે. આપણે બપોરથી આંક લેવા, અને બપોર પછી લગભગ કોઈલી વાડી આંકવા જવાનું થાય. તો મિત્રો તમે જોયું એમ આપણે ગયા હતા સવારે ઓઈલી વાડીએ, અને ત્યાં પછી કઈ હાથી આંકવાનું ઉત્તર નહોતું આવ્યું, એટલે વહી આવ્યા હતા. પછી ટ્રેક્ટર લઈને સીધા આ વાડીએ. પછી આ વાડીએ દાંતી આંકવાના આપણે અહીંથી બાકી જતી તમે જોયું એમ. પછી અહીંથી દાંતી બધી હકાઈ જ ગઈ છે આમ સુધી બધી. હવે ખાલી ઓલી બાજુ ચીણાવાડામાં થોડીક બાકી રહી ગઈ છે, એ આંકવાની છે. બાકી બધી હાલી ગઈ છે દાદી. અત્યારે વાગી રહ્યા છે 11:30, તો નીકળી જાય ડાયરેક્ટ કચ્છ સાઈડ. અને આપણા ભાણિયાભાઈ ના આપણા બે મહેમાન જ છે સુરત થી આવ્યા. શું કેવું? તારે શું કેવું? તો કાંઈ ને નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ. અહીંથી આ બે ને લેતા જવાના છે. વાડી આવ્યા મારા ભેગા હવારના. અને હવે ઓલી દાંતી બાકી છે, લગભગ આપણે કાલે કા પરમ દી આવી નાખી નાખશું. અને આ બધી હાલી જ ગઈ છે, જોઈ લ્યો તમે. તો ચાલો નીકળી જાય કચ્છ સાઈડ કન્ટિન્યુ. તો અત્યારે મસ્ત મજાના રોંઢા થઈ ગયા છે એમ કહી શકો તમે. આપણે ઓલી વાડીએ દાંતી આંકતા હતા દાંતી, અને ત્યાં થોડીક રહી ગઈ હતી તમે જોયું એમ. થોડીક જ બાકી હતી, એટલે પછી એટલી બાકી રહી ગઈ હતી, કારણ કે બપોર થઈ ગયા હતા, 12 વાગી રહ્યા હતા. પછી ઘરે વહી આવ્યો તો હું, અને ખાઈ પીને આપણે જઈ કોઈ સુઈ ગયા હતા. અને અત્યારે વાગી રહ્યા છે 4 વાગી રહ્યા છે. અને દાંતી થોડીક બાકી છે ને મિત્ર, એ પછી આંક નાખીશું. તમે સવારે જોયું એમ આપણે ઓલી વાડીએ ગયા હતા દાંતી આંકવા. ત્યાં દાંતીની એક ઉથલ વહી આપણા પપ્પા, પણ ત્યાં ખડ બહુ છે ને, એટલે ખડ તો કઈ દાંતીમાં લાગમાં આવે ને, એમાં વચમાં માગ હોય, એટલે પેલા આપણે રાપ મારવા જ આવી છે. તો ચાલો રાપ જોડી લઈ અને રાપ મારીએ પેલા. ટ્રેક્ટર બાયણે કાઢી લો.
વાડી આવી ગયા હતા મિત્રો કહીને નાખવા માંડ્યા હતા હાથી જોઈ લ્યો રાપ જોડી લીધી છે અને રાપ આંકવાનું કામકાજ કરી છે અત્યારે રાપ અને આમ આપણો ભાઈબંધ જ છે તે ટ્રેક્ટર હાકે છે અંબે હારે જ આવ્યા અને અહીંથી એટલામાં રાપ હાકી નાખી જોઈ લ્યો આવી કંઈક રાપ હાલે છે અને અડધી બાકી રહી રાપ એક નંબર પડે છે સવારે આપણે આવ્યા ને મિત્રો તો દાંતી ઓમ નો હોય કે એક ઉથલ વધીને વહી ગયા હતા કારણ કે આ ખડ છે ને દાંતીમાં લાગમાં ન આવે એટલે પપ્પા કે પેલા રાપ મારી આવી જાય ને તું રોંડે એટલે રાપ બાપ બધું જોડીને આવી ગયો ઓલો ગધડીનો કયું નો વરણ મારે શું કામ છે કોણ જાણ તો કાંઈ ને અત્યારે હું આંકવા માંડું બહુ લાંબી નથી કરવી તો ફાઇનલી મિત્રો આપણે હાથી બાતી બધું હાલી ગયું છે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ખેતર જોઈ શકો છો રાપ બાપ બધું હાલી ગયું છે અને હવે ભાગી જાય ઘર સાઈડ કારણ કે રાપ હાલી ગઈ પછી શું આ કામ છે અને હજી આપણો ભાઈબંધા માકે છે અને થોડુંક બાકી છે અને હાલી જાય પછી બે હાઈલા જાય ટ્રેક્ટર લઈને બે હાઈલા જ આવ્યા કારણ કે બે વાર રાપ માર્યો મિત્રો આમાં હવે આમાં ખાલી આપણે દાંતી આંકવાની રહે અને હવે ઘરે જઈને કંઈ બ્લોગ એન્ડ નહીં કરું તમને એવું નથી લાગતું આજનો બ્લોગ વિડીયો બહુ લાંબો થઈ ગયો આ લાંબો થઈ ગયો છે તો આજ સાથેનો આજનો બ્લોગ વિડીયો આપણે એન્ડ કરી દીધું બહુ સારામાં સારું છે તો આજનો બ્લોગ વિડીયો જો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન મળો તમને નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે બાય બાય